વ્યાપક ફરિયાદોને પગલે પશ્ચિમ એક્સપ્રેસમાં એસીબીની ડિકોય ટ્રેપ. સુરતથી મુંબઈ જતી ટ્રેનમાં પ્રવાસી પાસેથી ₹200ની લાંચ લેતા ટીસી પકડાયો. ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ કૌશલ ₹64,000નો પગારદાર. સુરતથી મુંબઈ જતી ટ્રેનોમાં સ્લીપર કોચની ટિકિટ આપવા માટે ટીસી દ્વારા ₹200થી ₹500 ઉઘરાવાતા હોવાની વ્યાપક ફરિયાદોના પગલે એન્ટી કરપ્શન બ્યુરોએ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ડિકોઈ ટ્રેપ ગોઠવી ટીસીને મુસાફર પાસેથી ₹200ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ મળી હતી કે સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનોમાં નવસારી, બિલીમોરા, વલસાડ, વાપીના મુસાફરો પણ પ્રવાસ કરતા હોય છે. આ દરમિયાન મુસાફરો પાસેથી જે તે ટ્રેનના ટીસી દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. મુસાફર પાસે જે તે કોચની ટિકિટ ન હોય તો તેવા કિસ્સામાં મુસાફરને મુસાફરી કરવાના આવેશ પેટે ટીસી દ્વારા ₹200થી ₹500 પકડાવવામાં આવે છે. વ્યાપક ફરિયાદોના પગલે એન્ટી કરપ્શન બ્યુરોના સુરત એકમ દ્વારા મદદનીશ નિયામક RR ચૌધરીના સુપરવિઝન હેઠળ ડિકોઈ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ડમી મુસાફર ચડ્યો હતો. ટ્રેનના કોચ નંબર S2માં ચડેલા આ ડમી મુસાફર ટીસી પાસે ટિકિટ ચેક કરાવવા પહોંચ્યો હતો. ડિકોઈ પાસે જનરલ કોચની ટિકિટ હતી. ટ્રેનમાં હાજર ટીસી અનિલ કૌશલે સ્લીપર કોચની ટિકિટ આપવાની વાત કરતા ડમી મુસાફરે સંમતિ આપી હતી. ટીસી અનિલ કૌશલે ટિકિટ પાછળ કોચ અને સીટ નંબર લખી આપી હતી. ત્યારબાદ મુસાફર સાથે જરૂરી વાતચીત કરી ટીસી ₹200ની લાંચ લેતા એસીબીના છટકામાં આ બાદ પકડાઈ ગયો હતો. એસીબીના વલસાડ ડાંગના પિયાજાર ગામેથી રેલવેના ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલ ઉંમર વર્ષ 30 તેની ધરપકડ કરી હતી. વર્ગ 3ના કર્મચારી અનિલ કૌશલ મધ્યપ્રદેશ રતલામની ડિવિઝનલ રેલ મેનેજર કચેરીમાં ફરજ બજાવે છે. ₹64,000નો પગારદાર અનિલ કૌશલ વર્ષ 2014માં રેલવેમાં નોકરીએ જોડાયો હતો. એસીબીએ અનિલ કૌશલની પૂછપરછ આદરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.